આ પુદીનાના પાન છે. અમે પુદીનોની ચટણી ઘરે જ બનાવીએ છીએ. પુદીનો તોડવાનું કામ ચાલુ છે. તો આ પુદીનાનું કામ ચાલુ છે તોડવાનું. અમારા ઘેરે જ પુદીનો છે એટલે બહાર કે લેવા જવો પડે એમ છે નહીં કાંઈ. જો આ ખાનામાં પુદીનો તોડેલો પડ્યો છે. આ છે કોથમરી. સુધારવાનું કામ ચાલુ છે. અને બાજુમાં પુદીનો પડ્યો છે. આ 4 મરચાં મોળીને નાખવાના છે આપણે. આવી રીતે સુધારી લેવા. આ એક કેરી નાખવાની છે જેથી પાણીને ખાટું મીઠું બને. અને લીંબુ પણ નાખવાના છે. આવી રીતે ગોટલી કાઢીને સુધારી આપણે મિક્સરમાં પીસવાનું છે એટલે બધું સુધારીને મોટું રહે તોય ચાલે. આ 2 લીંબુ જેમનું પાણી કાઢવાનું છે. આવી રીતે મિક્સરમાં પીસી આમાં લસણ પણ ભેગું છે એ મેં તમને નથી કીધું. આમાં હજી પાણી પણ નાખવાનું છે થોડુંક એટલે આપણે તો પાણી નાખીશું. અને સારી રીતે મિક્સરમાં પીસી લેવાનું. એટલે તમે ગાળો નહીં તો પણ ચાલે. જોકે આપણે તો ગાળવાનું જ નથી. પીસીને ડાયરેક્ટ ચટણી જ બનાવવાની છે. પાણી લીંબુ પાણી છે. 2 લીંબુ આપણે મળ્યા હતા એનું પાણી. ગાળવું ન હોય તો આવી રીતે કોઈ પણ વસ્તુ ચાકુની મદદથી આડું રાખી અને બી ન આવે એવી રીતે લઈ લેવા. મતલબમાં ગળણીની જરૂર ન પડે આમાં. તમે જોઈ શકો છો બી સાઈડમાં અંદર પડ્યા છે વાટકામાં. એક પણ બી અંદર ગયું નથી. આ છે સિંધાળું મીઠું, જે તમારે કેવું મીઠું નાખવું એ પ્રમાણે નાખવું. આ છે સાદું મીઠું, જે 1 ચમચી નાખવું છે. ધાણા જીરું, જુઓ તો કેવી ચટણી બધી પીસાઈને રેડી થઈ ગઈ છે. પછી તમે જેટલું ધારો એટલું પાણી નાખી શકો. 2 ગ્લાસ 3 ગ્લાસ. આ છે બીજું પાણી, જે બરફમાં આપણે પાણી બનાવેલું છે એ બધાને ભેગું કરી નાખવાનું.
બરફ નાખવો હોય જેની કરીને ઠંડુ લાગે તો ખાવાની મજા આવે. આ પૂરી છે જે તળાઈને તૈયાર થઈ ગયેલી તમને દેખાય છે. મેં 2 વાર પાણીપુરી બનાવી હતી એટલે બેયનો મિક્સ વિડીયો છે, એટલે બંને તમને એકસાથે બતાવી દઈશું. ડુંગળી સુધારી અને એમાં કોથમરી થોડીક નાખી દેવી એટલે કોથમરીનો સ્વાદ પણ આવે. અને તમે કુબી પણ નાખી શકો છો સાથે થોડીક સુધારીને. કુબી નાખો તો યાદ રાખવું કે કૂણા પાંદડા તે આવે અંદર, નકર ખાવાની મજા નહીં આવે. મારે બીજી વાર પાણીપુરી બનાવી એનો વિડીયો પણ સાથે છે, એટલે એ પૂરી તળાઈ રહી છે. આ પૂરી મારા સાળી તળી રહ્યા છે, તે પણ ખાવા આવ્યા હતા પાણીપુરી, એટલે બધાએ સાથે મળીને પાણીપુરી ખાધી હતી. જો કેવી મસ્ત મોટી મોટી પૂરી બની. ડુંગળી બીજી વાર પાણીપુરી એનું સુધારવાનું કામ શરૂ છે. આવી રીતે ડુંગળી ન મળી હોય તો તમારા મશીન ઓલું મિક્સર એમાં પીસી લેવી, નાનું મિક્સર. હવે તો કટર પણ આવી ગયા છે, એમાં પણ ડુંગળી પીસી શકાય, મરચાં, કોથમરી, કોઈ પણ. ચણા છે, મસાલો અમે બનાવી લીધો છે, સેવ અને ડુંગળી. આ પૂરી ભરાઈને તૈયાર પણ પડી છે સાથે, અને ભરવાનું કામ પણ શરૂ છે. તો અમે તો આવી રીતે પાણીપુરી બનાવી છે. તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરજો. અને સારું લાગે તો વિડીયો શેર કરજો, સારી કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.